બોર્ડની પરીક્ષાને લઈને એસટી નિગમે મોટો નિર્ણય લીધો છે। રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવવામાં આવશે। જિલ્લા તંત્ર તરફથી 85 એક્સ્ટ્રા બસ માટેની માંગ કરાઈ। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી પરીક્ષાર્થીઓ માટે સમયસર બસ ચલાવવાની સૂચના આપવામાં આવી છે। 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવવામાં આવશે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખતા, શું વિગતો? દર વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાને લઈને એસટી નિગમ દ્વારા વધારાની ટ્રીપો જે છે તે બસોની ચલાવવામાં આવતી હોય છે। આ વર્ષે પણ રેગ્યુલર બસો ઉપરાંત 250 કરતા પણ વધુ બસો ચલાવી શકાય તે પ્રકારનું આયોજન જે છે તે એસટી ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યું છે। અલગ અલગ જિલ્લા વહીવટી તંત્ર તરફથી વધારાની બસો માટેની માંગણીઓ રજૂ કરવામાં આવતી હોય 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવા માટે અલગ અલગ વહીવટી જે જિલ્લાના કલેક્ટર છે તેના મારફતથી માંગણીઓ એસટી વિભાગને મળી છે। આ ઉપરાંતની પણ વખતો વખત જે પણ માંગણીઓ આવશે તેને ધ્યાનમાં રાખીને આ બસો ચલાવવામાં આવશે। આ ઉપરાંત એસટી નિગમને એક મહત્વની સૂચના કે તમામ બસો જે છે તે સમયસર તેને ઉપાડવામાં આવે અને સમયસર નિર્ધારિત સ્થળ પર પહોંચે, કારણ કે વિદ્યાર્થીઓને એક્ઝામનો સમય જે છે તેની અંદર સમયની અંદર વ્યય ન થાય તે ખૂબ મહત્વનું છે અને તેને લઈને સમય સૂચકતા દાખવવા માટે પણ એસટી ડિપાર્ટમેન્ટ જે છે તેને કડક સૂચના આપવામાં આવી છે અને ખુદ ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।